કહેવાની વાર્તાને કહેવાના છે કે આજ પેલા વિશે કહેવાનું છે 11 નિર્જળ આજે 11 છે ને એટલે એને વિશે કહેવાનું છે કે ઈ જેઠ મહિનામાં જે પેલી 11 આવે ને એ જ નિર્જળા હોય. એમાં શું છે કે એક વર્ષની 24 હોય 11, એમાં 23 11 કરતા આ 24 ને આ 11 મોટામાં મોટી કહેવાય. આ 11 જે આપણે તો છે તે ઘણા માણાને ખબર ન હોય, એ તો એક ટાણા પર કરી નાખે ને એક ટાણું કરે પણ નહીં. પણ આ 11 ને દિવસે બધીને 11 હાવ નિર્જલા કરવાની જરૂર છે. પછી કરી કે ને તો થાય એમ નિર્જલા 11. આજે અનાજ જ ન લેવાય 11 ને દિવસે. 11 આપણે તો સમજતા હોય ને જે સમજે જ ને એ તો એના બાળકોને પણ અનાજ દેતા હોય. એ ગમે એ બીજું થઈ જાય પણ અનાજ તે દી એક દાણો કોઈના મોઢામાં ન જવા દે. એવી રીતે આ નિર્જલા 11 છે. હવે એ નિર્જલા 11 હતી ને તે દિવસે શું કર્યું કે સવારમાં ભીમ ઉઠ્યો હે તે કે મને ભૂખ લાગી હતી. કુંતામાની કે મને જમવાનું દઉં નહીં કે મળી આજ તો 11 છે, નિર્જલા 11 છે એટલે આજ તો 11 રહેવી જોઈએ. એ કે હું નહીં રમું 11, હું ન રમી કે 11 કે જાની તું નાઈ આવ તો ખરો કે હું નાઈને આવું ને તમે મારા હાટું ખીર કરી રાખજો. કે હા હું ખીર કરી રાખા જા તો તારે હવે નાઈ આવી કે પેલો. હવે એ તો જો નજ્ય નાવા જો ને તો વેન હાંકડું નદી પકતી વેન હાંકડું એટલે એમાંથી પાણી આમ હાંકડા એમાંથી જતું તો એટલે એને નાવાનું કોઈ નવાતું નતું. કે આમાં કઈ હું નાઈ લઈએ કે આ હાંકડા વેનમાં આવી ગયા. પછી એને આડો પડી ગયો ભીમ નદીમાં આડો પડી ગયો એટલે એ તો પાણી ભરાતો એક ટીપું પાણી ઓલી કરે ગયો નહીં ને એમને સમય પસાવવા માંડ્યો. હવે ભીમ તો ઉઠે તો પાણી જાય ને પણ ભીમ ઉઠ્યો ને પાણી ગયું નહીં બાર. એ તો એમ સાથે કાંઠે એક મંદિર હતો શંકર ભગવાનનું, એ મંદિરમાં કરી ગયું, મંદિર ડૂબવા લઈ ગયું. પછી તો ગામમાં પાણી જવા પડ્યું. પછી પાર્વતી કે શંકરને કે આ શું કહેવાય કે કાળે ઉનાળે અટાણે એટલું પાણી ક્યાંથી આવ્યું એ કે નથી વરસાદ નથી વીજળી લેવાની દેવાની ને એટલું પાણી અહીં ક્યાંથી આવ્યું. કે મારો એક ભગત છે ને એ ગાંડો છે એ વેનમાં હુઈ ગયો છે કે આજ નદીના વેનમાં હૂતો હોય કે એ ઉભો છે વિના તો કઈ આ પાણી જાય એમને ત્યાં એ કે તો કે તો પાણી નહીં જાય પાર્વતી કે તો આ ગામ પર ડૂબી જાય એ કે તો કે એને ઉઠાડવો જ વહેલો છે એ કે તો કે તો તમે એનો ઇલાજ તો હોય ને તમારી પાસે કે તો કે હા ગૌરી તું ગાય બની જાય કે ને મહાદેવ કે હું વાઘ બની જાઉં કે તો એ ઉઠીએ નહીં તો નહીં ઉઠે એ કે. એટલે એ ગૌરીને ગાય બનાવી ને મહાદેવે વાઘનું રૂપ લીધું. હવે એ ગાયો આપણે ઓલી એલાનું રૂપ લીધું ને ગૌરીએ ગાયનું. એટલે ગાય આગળ હાલવા બોલી ને પછી એની વહેણ હાલ્યો. ત્યાં ઓલા હું તો એ બેને આમ કાંઠે દેખી ગયો કે અરે ઓલી ગાયને તો આપણે મારી નહીં છે આ વસ્તુ કે ત્યાંથી બેઠો થઈ ગયો. એ બેઠો છો ને ધોડ્યો ને દોડીને એનું પૂછડું પકડી લીધું. હવે પૂછડું પકડીને એને ફેરવા આવી ગયો. એ ફેરવતો હતો ને તો અહીંયા એક પંચો ડાબી કરે એને મારી દીધો ભીમને. ભીમને રગત માંડ્યું, લોહી નીકળવા એ આખા પડખામાંથી એટલું લોહી નીકળવા માંડ્યું. એનો પંજો લાગ્યો એને તોય પણ ભીમ એને મૂકતો નથી ને આમ ફેરવીને પેસડીને કેરો ઘા ને આમ સેટો એને તાહીમાંથી ત્યાં શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયા ને વાઘને ક્યાંય દેખ્યો નહીં એને. પછી કે તો અરે ભગવાનના પગમાં પડી ગયો કે પણ તમે મેં જોયા ને તમે પ્રગટ છે પણ મારો વાઘ ક્યાંય ગયો. વાઘને મારે મારવાનો છે એને મારો આખો પડખું સીધી નાખ્યું છે. એટલે હું વાઘને માર્યા વિના તો હું શાંતિ નહીં જ લઉં કે ગાયની વાહ જતો હતો ને હું જોડ્યો એવો અહીંયા મને આ એક થાપો મારી દીધો એ કે તો કે ક્યાં તને થાપો માર્યો તો ક્યાં. પછી ભગવાન એને માથે હાથ ફેરવ્યો ને કે હા આ તો આપણે ડાયરેક્ટ થઈ ગઈ મને એ કે તો કે તો હવે તને સારું થઈ જાય ને હવે વાઘ ચાહી ગયો નથી કે હવે તને સારું થઈ જાય કે જા આજથી આ તારું ડાબુ પડતું છે ને એ આખું વજીરનું બની જાય એ કે
ઠીક હવે ઈ શું ત્યાંથી તો પછી તો ઈ તો ઓલું કરવા ગઈ ગયો એટલે ભાઈ ભીમ કે હવે હાલ ઘેર જાઉં પણ ઘેર ગયા ત્યાં તો ઓલી તો પૂરી થઈ ગઈ હતી એને 11 તો એટલે એને ઈ રેવાય ગયો 11 એને 11 રેવાય ગઈ ને પછી ઓલા એ 12 ને દી પછી ઓલા એ ઓલું કર્યું આપણે એના કાકાએ જમવાનું કર્યું એના કાકાએ એનું જમવાનું કર્યું કે એને 12 ને દી એકટાણું છોડાવવા હાટો 11 નો અને બીજે દાડે એકટાણું એને જમવાનું કર્યું હવે એને એમાં ભેળવી દીધું ઝેર એમાં ઝેર ભેળવ્યું એટલે એ તો મરી ગયો પછી એને ત્યાંથી ઉપાડી ને દુર્યોધન એને નાખી દીધો જમુનામાં નાખી દીધો હવે એ તો પોતાએ જઈને પૂગી ગયો ને આ તો ઘેર તો આવ્યો જ નતો હજી માતા અહીંયા તો હા ને ત્યાંથી ત્યાં જમવાનું પછી ઘેર નતો આવ્યો સીધો એના કાકાને ઘેર જ ગયો તો તે હવે એને તો નાખી દીધો આ લોકો અહીં વાંચજો કે આ કેમ ગયો કે હજી કેમ ન આવ્યો એ કે ભીમ હજી કેમ ભીમ ન આવ્યો આંસ પડી તો આવ્યો ને હવે એ તો પતાએ પૂગી ગયો પણ એ અને ઝેર પાઈને નાખી દીધો તો એમાં લાડુમાં ખવડાવી દીધા એકટાણું કર્યું એનું ખવડાવીને લાડવામાં ઝેર ભેળવી દીધું તો નચે હવે ન્યાય એક હતી નાગ કન્યા પતાળમાં નાગ કન્યા હતી ને તે એને જોયું ને ઈ ભગવાનની શંકર ભગવાનની કાયમ પૂજા કરતી ત્યાં કે ભગવાનને કે મને કોઈ આપો તો પોતે હારો પોતે આપજો ઈ કે એવું કાંઈ વરદાન માગતી નહીં એને તે દી વરદાન માગ્યું શંકર ભગવાને ત્યાં તો કે તારો પતિ તો મારા ડેરાને પસવાડે છે સાઈ તારો પતિ કે હવે એ નાગ કન્યા બારી આવી તા તો આને ઝેર ખૂબ ચડેલ હતું હવે ઝેર જોયું આને તો બહુ ચડી ગયું ઝેર પછી એને એ નવકુળના નાગને બોલાવ્યા ને એનું ઝેર ઉતરાયું એનું ઝેર ઉતર્યું પછી બેઠો છે ભીમ ત્યાંથી ભીમ બેઠો છો તો એ કે નાગ કન્યાને કે મને આ કોણ લાવ્યું તો કે એ તો તને કહો કે આ નાખ્યો ને તું આવ્યો એ કે મેં તારું ઝેર ભર્યો આવ્યો તો મેં ઉતરાયું ઝેર તો ઓલી નાગ કન્યા કે હવે લગ્ન તો મારે તારે એરેસ કરવાના છે પછી નાગ કન્યાએ એને લગ્ન કર્યા લગ્ન કરી ને રેવાનું તો કઈ સાચું તો નતું એને પછી તો 12 દિવસ રહેવાના હતા પછી તો એને જવું પડે એમ હતું પાછું એને ઘેર કારણ કે નહીતર ત્યાં પર બધી પૂરું થઈ જાય એ તો પછી સમજી જાય કે આ મરી જ ગયો ભીમ હા ઓલા લોકો તો એના ભાઈઓ ને એની માં ને એ બધી કે ભીમ મરી ગયો ગમે જાણે તો એટલા દી ન રહે કે એટલે એ તો એ બધી એની કિરિયાની ને એની બધી ઓલી કરતા હતા આને અરે લગ્ન કર્યા એવો તો એકને પુત્ર છે એ નાગ કન્યાને એ પુત્ર પણ એનો મોટો થયો પછી ના નાગ કન્યાને કે પૂછવા ગયો કે આ યુદ્ધ થાય છે કે યુદ્ધમાં એ કે શું કરવું એ કે હું કિના પક્ષમાં રહું નાગ કન્યાને કે તો તારે રહેવું હોય તો જે હારે ને એના પક્ષમાં તો રહેજે એ કે જીતે એના પક્ષમાં તો રોહીમાં એ કે હવે આ તો રહ્યો ઈ આ ઓલાના પક્ષોમાં ભીષ્મ પિતાના ઓલામાં હવે ત્યાંથી લડવા જાય પછી એનો દીકરો લડવા જાય ને એટલે પેલું એનું મસ્તક કાપી નાખે છે મસ્તક કાપી ને એનું ત્યાં લીમડાની ડાળે સોટાવેલો એટલે એ કોણ હતું બબરી એ આનો નાગ કન્યાનો દીકરો બબરીક હતો ને એને આરે ભીમે લગ્ન કર્યા હતા એટલે એ તો મરી ગયો બબરીક તો મરી ગયો પછી એનો દીકરો હતો બબરીક હવે એને ત્યાં સોટાડી દીધો લીમડાની ડાળે એને મસ્તક પેલું ને પછી આ કે તો હવે ઓલાને કે ભીષ્મ પિતાને કે આવો બળિયા બાપનો દીકરો હતો ને એને કેમ તમે કે પેલો જઈને કાપીને અહીંયા મૂકી દીધું મસ્તક એ કે તો એ બધી માન નાખે એટલેથી મારે આવું કરવું પડ્યું એના માટે કે હું એને એવું એને આપું કે એનો વાસ કાયમને માટે આ લીમડામાં રહી લીમડા હેઠ એટલે એનો આ બબરીકનો વાસ છે ને એ લીમડા હેઠ છે હવે પછી ભીમને તો જવાનું છે ભીમ તો
નીકળી ગયો બધી આ બધી પતી ગયું પછી તો વયો ગયો તો ભીમ તો ત્યાં જ્યાં જાય ને ત્યાં અહીંયા ઓલાએ તો ઘોડવું બળવું બધું ઊભું કરી દીધું હતું કિલ્લાનું નિમતનું. હા એ બધી કરતા હતા ને પછી એક માળનો ત્રાગડો જ નતો કાઢ્યો. જો માળનો ઈ ઓલાને ખબર હતી, સહદેવને ખબર, એલા યુધિષ્ઠિરને ખબર હતી કે જીવે છે. બીજાને કોઈ પૂછે ને તો એ જવાબ દે. એટલે કોઈએ પૂછ્યું નહીં એને, એને પૂછે તો યુધિષ્ઠિરને, યુધિષ્ઠિરને કે સહદેવને? સહદેવ, હા સહદેવને. એટલે સહદેવને કોઈએ પૂછ્યું નહીં. હવે ઈ પછી ઈ આમ હામું જોઈ, બધીને હામું જોઈ સહદેવ, કોઈ પૂછતા એને પૂછે તો જ જવાબ તો જ જવાબ દે. બાકી એને જે આગળ આગળ હોય એને એને ખબર હોય, એને પડી બધી જાય. ખબર હોય. પછી ઓલો માળનો ત્રાગડો કાપવાની તૈયારી થઈને તા સહદેવ પણ હવે પછી ડસું બસું થવા મેં તો કે આગળ કાપીને છે ને શું મને નહીં પૂછે તો મારે કહેવાય પણ નહીં કે એ એટલે કાપવાની તૈયારી કરે ને કાપી મારું બસ એ પછી આ તો તમને તમારે ઓલા પ્રમાણે તમને જે સાંભળેલું સાંભળેલું હતું બધી પેલાનું બહુ આવે છે વાર્તાઓ ને બધી. હા, તો તમે તમારા ઓલા પ્રમાણે- પેલાનું મારું હતું ને ઈ મેં હકીકત બધી કર્યા. હા આ તો આપણે 11 હા મહિમા હતો